टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો જે આખો મામલો છે, સીઆર પાટીલે આ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. સીઆર પાટીલે ભોગ બનનાર વેપારીઓ સાથે પણ મુલાકાત કરી અને કરોડોનું નુકસાન વેઠનારા વેપારીઓને પાટીલે સાંત્વના આપી છે, સધિયારો આપ્યો છે. આગના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે તેમ સીઆર પાટીલે જણાવ્યું. નુકસાનીની ભરપાઈ માટે સરકારને રજૂઆત પણ કરીશું. સરકાર અને ભાજપ વેપારીઓને મદદરૂપ થવાનો પણ પ્રયાસ કરશે. વેપારીઓ માટે રિલીફ ફંડ ઊભું કરવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. આખું બિલ્ડિંગ પાડીને નવેસર બનાવવું કે કેમ તેની ચકાસણી પણ કરાશે તેમ સીઆર પાટીલે જણાવ્યું છે. પરંતુ નુકસાનને અટકાવી શકાયું નથી. અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા, પરંતુ ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે. અને જે કંઈ યોજનાઓ છે એમાંથી અમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું. વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહત થાય એ પ્રકારના પ્રયત્ન અમે કરીશું. પહેલીવાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઊભું કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીઓએ પોતે કરી છે. પરંતુ રિલીફ ફંડના કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી. અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી. હવે ધીમે ધીમે આમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલું નુકસાન એમને થયું છે, એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે. સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે, પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ, તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે.